ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। પ્રકરણ 2 દ્રાવણોમાં હેનરીના નિયમનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે જોઈશું નવા ટોપિક પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ। પ્રવાહી સામાન્ય રીતે બાષ્પશીલ હોય તો એવું પ્રવાહી બાષ્પમાં રૂપાંતર થાય છે અને આવા પ્રવાહીની બાષ્પ વડે દબાણ ઉત્પન્ન થતું હોય છે, જેને આપણે બાષ્પ દબાણ કહીએ છીએ। તો અહીંયા પ્રવાહી દ્રાવણ કે જેમાં દ્રાવક પ્રવાહી હોય એવા પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણનો અભ્યાસ કરીશું જુદા જુદા બે પ્રકાર માટે। નંબર 1, પ્રવાહી દ્રાવણમાં દ્રાવક તો પ્રવાહી જ હોય પરંતુ દ્રાવ્ય પણ પ્રવાહી હોય એવા દ્રાવણ માટે આપણે અભ્યાસ કરીશું અને દ્રાવ્ય ઘન હોય એવા દ્રાવણમાં બાષ્પ દબાણનો અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા આપણે દ્રાવક દ્રાવ્ય બંને પ્રવાહી હોય એવા પ્રવાહી દ્રાવણ એટલે કે પ્રવાહીમાં પ્રવાહી પ્રકારના દ્રાવણમાં બાષ્પ દબાણ અને મોલ અંશના વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવીશું, જે રાઉલ્ટે આપેલા નિયમ પરથી મેળવીશું। તો પ્રશ્ન છે આ પ્રમાણે કે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે બાષ્પ દબાણ અને મોલ અંશનું સૂત્ર મેળવો। રાઉલ્ટના નિયમ પરથી આપણે પ્રવાહી દ્રાવ્ય ધરાવતા પ્રવાહી દ્રાવણમાં બાષ્પ દબાણ અને મોલ અંશનું સૂત્ર મેળવીશું। પ્રશ્ન પૂછાય કે બાષ્પશીલ પ્રવાહી દ્રાવ્ય અને બાષ્પશીલ પ્રવાહી દ્રાવક માટે રાઉલ્ટના નિયમનું સૂત્ર મેળવો, તો આપણે આ સૂત્ર મેળવીશું। ખૂબ અગત્યનો અને મોટા પ્રશ્ન તરીકે પૂછાય એવો પ્રશ્ન છે, તો ધ્યાન આપજો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અત્યારે જ તૈયાર થઈ જવું જોઈએ। ઓકે, ચલો તો સૌથી પહેલા આપણે વાત કરીએ અહીંયા રહેલા બંને ઘટકો માટે આપણે કેટલાક મૂલ્યો ધારી લઈએ। અહીંયા દ્રાવ્ય અને દ્રાવક આ બંને પ્રવાહી છે। આપણે ધારી લઈએ કે જો એક દ્વિઅંગી દ્રાવણ દ્રાવણમાં રહેલા જુદા જુદા બે ઘટક, જેમાં આપણે દ્રાવક ને ઘટક 1 તરીકે અને દ્રાવ્ય એને ઘટક 2 તરીકે દર્શાવી દઈએ, તો આ દરેક ઘટક માટે કેટલાક મૂલ્યો ધારી દઈએ આપણે। દ્રાવક જેને ઘટક 1 વડે દર્શાવેલું છે એનું બાષ્પ દબાણ શુદ્ધ સ્થિતિમાં P10, જ્યારે એમાં કોઈ ઘટક ના હોય, માત્ર 100% દ્રાવક હોય ત્યારે એનું બાષ્પ દબાણ શુદ્ધ સ્થિતિમાં P10। એ જ પ્રમાણે દ્રાવ્ય ઘટકનું શુદ્ધ સ્થિતિમાં બાષ્પ દબાણ P20 હોય। P10 એનો મતલબ કે એમાં દ્રાવ્ય ઘટકનું પ્રમાણ 0 છે, માત્ર એ શુદ્ધ દ્રાવક છે, એ વખતનું એનું બાષ્પ દબાણ P10 અને દ્રાવ્યનું P20। એ જ પ્રમાણે જ્યારે આ બંનેનું જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે આ બંને ઘટકોના દ્રાવણમાં બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે ઘટક 1 નું દ્રાવણમાં બાષ્પ દબાણ P1 અને દ્રાવ્યનું દ્રાવણમાં બાષ્પ દબાણ P2 હોય, તથા ઘટક 1 ના મોલ અંશ x1 અને ઘટક 2 ના મોલ અંશ અનુક્રમે x2 હોય, જે દર્શાવે છે એમના મોલ અંશ। તો રાઉલ્ટે આપેલો એક દ્વિઅંગી દ્રાવણનો જે નિયમ છે, ત્યારે આવજો, રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે આપેલો દ્વિઅંગી દ્રાવણનો જે નિયમ છે એ નિયમને આપણે અહીંયા એપ્લાય કરીશું। રાઉલ્ટના દ્વિઅંગી દ્રાવણના નિયમ પરથી દ્રાવણ
જ્યારે દ્વિઅંગી એટલે કે બે જ ઘટકો ધરાવતું હોય ત્યારે વૈજ્ઞાનિક રાઉલ્ટે આપેલો જે નિયમ હતો એ નિયમ અનુસાર દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું બાષ્પ દબાણ, દ્રાવણના દરેક ઘટકનું બાષ્પ દબાણ એ તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે ઘટક એકનું બાષ્પ દબાણ P1 લઈએ તો એ તેના મોલ અંશ x1 ના સમપ્રમાણમાં હોય. એ જ રીતે દ્રાવણનો ઘટક 2 દ્રાવ્ય એનું બાષ્પ દબાણ, દ્રાવણમાં એનું બાષ્પ દબાણ જે છે P2 એ તેના મોલ અંશ x2 ના સમપ્રમાણમાં થશે. ઓકે, તો રાઉલ્ટના દ્વિઅંગી દ્રાવણના નિયમ મુજબ આપણે આ રીતે લખી શકીએ. હવે આ ચલન દૂર કરી અને અચળાંક મૂકી દઈએ. હંમેશા કોઈ પણ ઘટક, કોઈ પણ શુદ્ધ ઘટકનું, કોઈ પણ શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ હંમેશા અચળ હોય. એટલે દ્રાવક જ્યારે શુદ્ધ હશે ત્યારે એનું બાષ્પ દબાણ P10 એનું મૂલ્ય હંમેશા અચળ હોય. એ જ રીતે દ્રાવ્ય એ પણ બાષ્પશીલ છે, એનું પણ શુદ્ધ સ્થિતિમાં બાષ્પ દબાણ હંમેશા અચળ હોય છે. તો યાદ રાખવાનું કે કોઈ પણ ઘટકનું શુદ્ધ સ્થિતિમાં બાષ્પ દબાણ અચળ હોય છે. જેને આપણે અચળાંક તરીકે અહીંયા મૂકીએ તો આ ઘટક એકનું બાષ્પ દબાણ P1 બરાબર, ચલન દૂર કરી બરાબર મૂકતા આપણે અચળાંક મૂકવો પડશે. જે અચળાંક ઘટક એક માટે આપણે એના શુદ્ધ સ્થિતિના બાષ્પ દબાણને મૂકતા આ થશે P1 બરાબર P10 into x1. જે દાખલાઓ માટેનું એક સૂત્ર થશે, યાદ રાખવાનું. એ જ પ્રમાણે ઘટક 2 નું દ્રાવણમાં ઘટક 2 નું બાષ્પ દબાણ P2 ચલન દૂર કરીએ બરાબર મૂકતા અચળાંક મૂકીશું શુદ્ધ સ્થિતિમાં ઘટક 2 નું બાષ્પ દબાણ P20 into x2. તો દ્રાવણમાં રહેલા બે જુદા જુદા ઘટકના બાષ્પ દબાણ, દ્રાવણમાં ઘટકના બાષ્પ દબાણ માટે આપણે આ રીતે બે સૂત્ર મળશે. P1 બરાબર P10 x1 અને એ જ પ્રમાણે ઘટક 2 નું બાષ્પ દબાણ P2 બરાબર P20 x2, જેને પરિણામ 1 અને પરિણામ 2 કહી દઈએ. આમ જો આપણી પાસે શુદ્ધ સ્થિતિમાં ઘટકનું બાષ્પ દબાણ અને દ્રાવણમાં તે ઘટકના મોલ અંશ જાણતા હોઈએ તો આ બંને પરથી શુદ્ધ દ્રાવણમાં રહેલા તે ઘટકનું બાષ્પ દબાણ મેળવી શકીએ. P1 એ દ્રાવણમાં ઘટકનું બાષ્પ દબાણ દર્શાવે, P10 એ દ્રાવક કે દ્રાવ્ય શુદ્ધ સ્થિતિમાં હોય, મિશ્ર ન કર્યા હોય એ સ્થિતિમાં એનું બાષ્પ દબાણ દર્શાવે છે. તો આ રીતે દ્રાવણમાં રહેલા કોઈ પણ ઘટકનું બાષ્પ દબાણ આપણે આની મદદથી શોધી શકીએ. હવે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ ધોરણ 11 માં શીખી ગયા, એનો ઉપયોગ કરીશું. તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ, ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુ ઘટકોનું બાષ્પ દબાણનો સરવાળો, તેવા વાયુ ઘટકો એને મિશ્ર કરવામાં આવે તો મિશ્રણનું જે કુલ દબાણ છે તે તેમાં મિશ્ર કરેલા ઘટક વાયુઓના આંશિક દબાણના સરવાળા બરાબર થાય. જે મુજબ અહીંયા પણ દ્રાવણમાં રહેલા બે જુદા જુદા ઘટકોના બાષ્પ દબાણ P1 અને P2 છે, તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જેને આપણે P ટોટલ વડે દર્શાવી, આ કુલ બાષ્પ દબાણ એ બે ઘટકોના બાષ્પ દબાણના અથવા આંશિક દબાણના સરવાળા બરાબર થશે. તો ડાલ્ટનના નિયમને લાગુ પડતા આપણે લખી શકીએ કે P ટોટલ કુલ દબાણ એ P1 અને P2 ના સરવાળા બરાબર છે. હવે P1 અને P2 ની આ જે કિંમત છે પરિણામ 1 અને 2 માંથી એ કિંમતો અહીંયા મૂકતા
પરિણામ 1 અને 2 માંથી કિંમતો મૂકતા P1 બરાબર હતું P10x1 એટલે આપણને કુલ દબાણ P ટોટલ બરાબર P1 જેની કિંમત હતી P10x1 તો એ મૂકી દઈએ P1 બરાબર P10x1 પ્લસ P2 જેનું મૂલ્ય હતું P20x2 દાખલા માટે જો દ્વિઅંગી દ્રાવણમાં રહેલા બંને ઘટકોના આંશિક દબાણ અનુક્રમે P1 અને P2 જો જાણતા હોઈએ તો ડાલ્ટનના આંશિક દબાણના આ સૂત્ર પરથી દ્રાવણમાં રહેલા ઘટકોના બાષ્પ દબાણનું મૂલ્ય મૂકી એનો સરવાળો કરતા કુલ બાષ્પ દબાણ શોધી શકાય એટલે આને આપણે કહી દઈએ પરિણામ 3 જે ડાલ્ટનના આંશિક દબાણના નિયમમાં ઓલરેડી શીખી ગયા એ સિવાય જો દ્વિઅંગી દ્રાવણમાં રહેલા બે જુદા જુદા ઘટકો દ્વિઅંગી દ્રાવણના બે જુદા જુદા ઘટકો માટે જો બંને ઘટકોના મોલ અંશ અને બંને ઘટકોના શુદ્ધ સ્થિતિમાં બાષ્પ દબાણ જાણતા હોઈએ તો સમીકરણ નંબર 4 પરથી પણ આપણે કુલ બાષ્પ દબાણનું મૂલ્ય શોધી શકીએ તો આ એક સૂત્ર પણ દાખલાઓ માટે તમારે યાદ રાખવાનું રહેશે તમને સીધું બાષ્પ દબાણ આપેલા છે ઘટકોના તો સમીકરણ 3 નો ઉપયોગ કરીને કુલ દબાણ શોધી શકાય અને જો કુલ બાષ્પ દબાણ શોધવા માટે દરેક ઘટકોના મોલ અંશ અને શુદ્ધ સ્થિતિના તે ઘટકોના બાષ્પ દબાણ આપ્યા હોય તો સમીકરણ 4 પરથી કુલ બાષ્પ દબાણ શોધી શકાય ઓકે તો સૂત્ર માટે તમારે આ ચારેય સૂત્રો દાખલા ગણવા માટે આ ચારેય સૂત્રો તમારે યાદ રાખવાના રહેશે હવે ધ્યાન આપજો બરાબર આ જે પરિણામ મળ્યું પરિણામ નંબર 4 એમાં આપણે બંને ઘટકોના મોલ અંશને બદલે કુલ બાષ્પ દબાણ માત્ર એક જ ઘટકના મોલ અંશ પર આધારિત રહે એ પ્રમાણેનું સૂત્ર મેળવીએ જેના માટે આપણે ફેરફાર કરીએ કે અહીંયા રહેલું જે દ્રાવક ઘટક x1 છે એના બરાબર 1 - x2 મૂકી શકીએ કારણ કે આપણે શીખી ગયા કે દ્રાવણમાં રહેલા દરેક ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય જેમાં આપણે x1 ને કરતા બનાવીએ તો x2 આ બાજુ જતા 1 - x2 આ રીતે લખી શકાય આ કિંમતને આપણે પરિણામ 4 માં મૂકીએ તો પરિણામ 4 માં x1 બરાબર 1 - x2 મૂકતા શું ફેરફાર થશે તો અહીંયા કુલ દબાણ જેને આપણે P ટોટલ વડે દર્શાવીએ ઇઝ ઇક્વલ ટુ P10 અને x1 ને બદલે શું મૂકીશું 1 - x2 અને સાદુરૂપ આપતા આ પ્રમાણે સૂત્ર મળે અને ગુણી દઈએ તો આ થશે P10 * 1 એટલે P10 આ ગુણાતા થઈ જશે P10 * x2 અને મૂલ્ય આવશે માઈનસ P10 x2 આ હતું P20 x2 ઓકે હવે આમાં થોડો ફેરફાર કરીએ P10 પ્રથમ પદ એમને એમ રાખી આ બીજું પદ એને છેલ્લે લખી દઈએ તો આ ત્રીજું પદ અને બીજા પદની અદલા બદલી કરતા આગળ પાછળ કરતા ત્રીજું પદ આગળ લખીશું P20 x2 આ માઈનસ P10 x2 એને પાછળ લખી દઈએ તો હવે સમીકરણને આ રીતે લખી શકાય P10 પ્લસ આ બંનેમાંથી x2 મોલ અંશ ઘટક 2 ના મોલ અંશ કોમન નીકળી જાય તો બાકી રહેશે કૌંસમાં P20 માઈનસ P10 તો બંનેમાંથી x2 કોમન કાઢી લઈએ તો બાકી રહેશે
P20 માઇનસ P10 અને એમાંથી કોમન કાઢીએ તો આપણે X2. આમ આપણને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ નું એક નવું સૂત્ર મળશે કે જે સૂત્રમાં તમે જોઈ શકો કે કુલ બાષ્પ દબાણના આ સૂત્રમાં કુલ બાષ્પ દબાણનું મૂલ્ય એ માત્ર એક જ ઘટકના મોલન સાથે સંબંધ ધરાવે છે. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 5. જે રીતે આપણે x1 બરાબર 1 માઇનસ x2 મૂક્યું, x1 ની કિંમત મૂકી, એને બદલે જો x2 ને કરતા બનાવીએ અને x1 આ બાજુ લઈ જતા x2 બરાબર 1 માઇનસ x1 આ કિંમત જો સમીકરણ 4 માં મૂકીએ, x2 ની કિંમત મૂકીએ તો આ જ પ્રમાણેનું સૂત્ર આપણે મેળવી શકીએ, જે આ રીતે મળશે. તમે આ સાદુરૂપ આપી શકો. આપણને એક આવું સમીકરણ મળશે P ટોટલ કુલ બાષ્પ દબાણ બરાબર, જ્યાં P10 છે એને બદલે x2 ની કિંમત મૂકતા આવશે P20 પ્લસ P20 માઇનસ P10 એને બદલે આ બદલાઈ જશે P10 માઇનસ P20 અને જ્યાં x2 છે એને બદલે આવશે x1. આમ સમીકરણ 5a આને આપણે સમીકરણ 5a કહી દઈએ, જેમાં x1 ની કિંમત મૂકી હતી તો આપણને સમીકરણ 5a મળશે. એ જ રીતે x2 ની કિંમત જો મૂકીએ સમીકરણ 4 માં અને આ પ્રમાણે સાદુરૂપ આપીએ તો સમીકરણ 5a જેવું જ બીજું સમીકરણ મળશે, જેને આપણે કહી દઈએ સમીકરણ 5b. સમીકરણ 5a અને 5b એ બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એટલે કે P ટોટલ અને મોલન્સ દ્રાવ્ય કે દ્રાવકના ઘટક 1 અને 2 ના મોલન્સ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર થશે. સમીકરણ 4 અને સમીકરણ 5a 5b. હવે આ જે સમીકરણ મળ્યું પરિણામ 5a અને 5b એના પરથી કેટલાક તારણો આ પ્રમાણે દર્શાવી શકાય. નંબર 1, અહીંયા આપણે જોઈએ કે કુલ દબાણનું જે સૂત્ર છે, કુલ દબાણનું આ જે મૂલ્ય છે એ જમણી બાજુ માત્ર ઘટક 2 ના મોલન સાથે સંબંધ ધરાવે. સમીકરણ 5a માં વાયુ મિશ્રણનું કુલ દબાણ એ માત્ર ઘટક 2 ના મોલન સાથે સંબંધ ધરાવે છે, એ પણ સમપ્રમાણમાં એટલે કે રેખીય રીતે સંબંધિત હોય છે. જ્યારે જો આપણે x2 ને બદલે 1 માઇનસ x1 મૂકીએ આ જ સમીકરણમાં, x2 ને બદલે 1 માઇનસ x1 મૂકી દઈએ તો આ જ કુલ દબાણનું મૂલ્ય એ ઘટક 1 ના મોલન સાથે વ્યસ્ત સંબંધ ધરાવશે. એટલે કે જો ઘટક 1 ના મોલન્સનું મૂલ્ય વધે તો કુલ દબાણનું મૂલ્ય ઘટશે. આમ x2 અને x1 પૈકી કોઈ એક સાથે એ રેખીય રીતે અથવા સમપ્રમાણનો સંબંધ ધરાવે તો બીજા ઘટક સાથે વ્યસ્ત પ્રમાણનો સંબંધ ધરાવે છે. ત્રીજું કે અહીંયા દ્રાવણનું જે કુલ દબાણ છે એ દ્રાવણમાં રહેલા બંને ઘટકોના મોલન્સ પર એક સાથે આધાર રાખતું નથી. જેમ કે સમીકરણ 5a માં જોઈ શકાય કે કુલ દબાણ એ ઘટક 2 ના મોલન્સ પર આધારિત છે. ઘટક 2 ના મોલન્સ એ સૂત્રમાં હોવાથી જો એનું મૂલ્ય બદલાય તો કુલ દબાણ બદલાય. અહીંયા x1 વાળું પદ છે જ નહીં એટલે x1 ઘટક 1 ના મોલન્સ પર આધારિત નથી. એ જ પ્રમાણે સમીકરણ 5b માં દ્રાવણનું કુલ દબાણ એ x1 એટલે કે ઘટક 1 ના મોલન્સ પર આધારિત છે. ઘટક 2 ના મોલન્સ x2 છે નહીં, એના ઉપર આ સમીકરણ આધાર રાખતું નથી.
ટૂંકમાં દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવણના કોઈ પણ એક જ ઘટકના મોલન્સ સાથે સંબંધ ધરાવે છે કે તો અહીંયા સુધી તમારે એનું સૂત્ર મેળવવાનું રહેશે. હવે આપણે મોલન્સ અને બાષ્પ દબાણમાં બંને ઘટકોમાં થતા ફેરફારનો આલેખથી અભ્યાસ કરીએ. હવે પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણમાં મોલન્સ વિરુદ્ધ બાષ્પ દબાણના આલેખની સમજૂતી જોઈએ. ધ્યાન આપજો બરાબર, થોડુંક ધ્યાન માંગી લેવો ટોપિક છે. તો આપણે જોઈ શકીએ કે આપણે જે સૂત્ર મેળવ્યું હતું એ સૂત્ર પ્રમાણે અહીંયા x અક્ષ ઉપર મોલન્સના મૂલ્યો અને y અક્ષ ઉપર તેને અનુરૂપ બાષ્પ દબાણના મૂલ્યો દર્શાવેલા છે. તો જુદા જુદા બાષ્પ દબાણે મોલન્સના મૂલ્યોને અહીંયા આલેખમાં દર્શાવી શકાય, જે રીતે આપણે હેનરીના નિયમમાં જોઈ ગયા હતા. હવે અહીંયા જોઈએ તો જુદી જુદી પરિસ્થિતિમાં આલેખ જે છે આ પ્રમાણે દર્શાવી શકાય. ધ્યાન આપજો બરાબર. ધારો કે ઘટક એકના મોલન્સ જેને આપણે x1 કહીએ છીએ, જો એનું મૂલ્ય 1 હોય, સામાન્ય રીતે દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલન્સનો સરવાળો 1 થાય. જો આપેલા દ્રાવણમાં માત્ર ને માત્ર ઘટક એક જ હોય તો એના મોલન્સ નું મૂલ્ય કુલ મૂલ્ય બરાબર થશે. એવી સ્થિતિમાં ઘટક 2 દ્રાવ્ય જેને આપણે કહીએ છીએ એના મોલન્સ 0 થશે. આમ જ્યારે દ્રાવણમાં માત્ર શુદ્ધ ઘટક એક જ હોય ત્યારે એના મોલન્સનું મૂલ્ય 1 થશે, જે કુલ મૂલ્ય બરાબર થશે. અને અહીંયા જ્યારે આ શુદ્ધ ઘટક એક જ હશે ત્યારે એનું મળતું જે બાષ્પ દબાણ છે એને આપણે શુદ્ધ સ્થિતિમાં ઘટક એકનું બાષ્પ દબાણ P10 વડે દર્શાવીશું. એ જ પ્રમાણે જેમ જેમ આગળ જતા જઈએ તેમ આ જે ઘટક એકના મોલન્સ છે એ આ બાજુ જતા જઈએ તેમ એનું મૂલ્ય જે છે એ ઓછું થતું જાય છે. ઘટક એકના મોલન્સ ઘટતા જાય તેમ તેમ તેનું જે બાષ્પ દબાણ છે એ પણ અહીંયા ઘટતું જાય છે. ઘટક એકના મોલન્સ નું મૂલ્ય જે 1 છે એ ઘટતું ઘટતું છેવટે જ્યારે આ ઘટકનું પ્રમાણ બિલકુલ 0 થઈ જશે ત્યારે તે ઘટકના મોલન્સનું મૂલ્ય પણ 0 થઈ જશે. પરિણામે જ્યારે શુદ્ધ ઘટક એક જ અસ્તિત્વ ધરાવતો હતો, દ્રાવણમાં માત્ર ઘટક એક જ હતો, ત્યારે એના મોલન્સને આપણે 1 લઈ શકીએ, કુલ મોલન્સ બરાબર. અને આવી સ્થિતિમાં શુદ્ધ ઘટક વડે મળતું જે બાષ્પ દબાણ છે એને આપણે P10 દર્શાવી શકીએ. પરંતુ જ્યારે તેમાં બીજા ઘટકના મોલન્સ કે જે શરૂઆતમાં કેટલા હતા? 0, બરાબર. ધારો કે આપણે આને દ્રાવક કહીએ, એમાં દ્રાવ્ય ઉમેરેલો નથી, એનું પ્રમાણ 0 છે, ત્યારે કુલ મોલન્સનું મૂલ્ય માત્ર શુદ્ધ ઘટક એકના મોલન્સ બરાબર થાય. પરંતુ હવે જેમ જેમ દ્રાવ્ય ઉમેરતા જઈએ, દ્રાવણમાં બીજો ઘટક ઉમેરતા જઈએ તેમ તેમ આના પણ મોલન્સ જોવા મળશે. ધારો કે આના 0.1 તો આનો ઘટીને 0.9 થશે. એ રીતે દ્રાવ્યના જથ્થો ઉમેરતા જઈએ એમ દ્રાવ્યના મોલન્સ વધતા જાય, તેમ તેમ દ્રાવકના મોલન્સ ઘટતા જશે. તો x અક્ષ ઉપર જેમ જેમ જઈએ તેમ આ ઘટક એકના મોલન્સ નું મૂલ્ય ઘટતા ઘટતા છેવટે ઘટીને આ મૂલ્ય ઘટીને 0 થઈ જાય છે. જ્યારે ઘટક 2 ના મોલન્સ જે 0 હતા એ આ બિંદુ આગળ 1 થઈ જાય છે. એનો મતલબ કે આ બિંદુ આગળ માત્ર ઘટક 2 નું જ અસ્તિત્વ હશે. જો માત્ર ઘટક 2 જ અસ્તિત્વ ધરાવતો હોય તો દ્રાવણના કુલ મોલન્સ નો સરવાળો જે 1 હોય એમાં માત્ર ઘટક 2 હોય તો એના જ મોલન્સ જોવા મળશે. ઘટક 1 એના મોલન્સ ઘટતા ઘટતા અહીંયા 0 થઈ ગયા. એનો મતલબ કે ઘટક 1 નો મોલન્સ 0 થઈ જશે. પરિણામે ઘટક 2 ના મોલન્સ નું મૂલ્ય એ કુલ મોલન્સ બરાબર થઈ જાય. આમ આ બિંદુ આગળ માત્ર શુદ્ધ ઘટક 1 છે જેનું બાષ્પ દબાણ P10 મળશે,
આ બાજુ જતા ઘટક 1 ના મોલ અંશ 0 થાય અને ઘટક 2 ના મોલ અંશ ધીમે ધીમે વધતા વધતા અહીંયા 1 થશે, ત્યારે અહીંયા શુદ્ધ સ્થિતિમાં ઘટક 2 આ બિંદુ આગળ શુદ્ધ સ્થિતિમાં ઘટક 2 અસ્તિત્વ ધરાવશે. પરિણામે અહીંયા મળતું જે બાષ્પ દબાણ છે, આ બિંદુએ મળતા બાષ્પ દબાણનું મૂલ્ય એ શુદ્ધ સ્થિતિમાં ઘટક 2 નું બાષ્પ દબાણ દર્શાવે છે. હવે આગળ સમજાવ્યું એ પ્રમાણે જેમ જેમ ઘટક 1 કે જે શુદ્ધ સ્થિતિમાં બાષ્પ દબાણ P10 દર્શાવે, ઘટક 1 ના મોલ અંશ આ બાજુ જતા જમણી બાજુ જતા ઘટતા જાય, તેમ ઘટક 1 નું બાષ્પ દબાણ પણ આ રીતે ઘટતું જાય છે, જેને આપણે આ રીતે દર્શાવી શકીએ. જે છેવટે આ બિંદુ આગળ ઘટક 1 નું બાષ્પ દબાણ 0 થઈ જશે. તો આ જે આલેખ બતાવેલો છે એ ઘટક 1 નું બાષ્પ દબાણ P1 દર્શાવે છે. દ્રાવણમાં ઘટક 1 નું બાષ્પ દબાણ P1 દર્શાવે છે, જે રાઉલ્ટના નિયમમાં આપણે સૂત્ર મેળવ્યું હતું P1 બરાબર P10 into x1. બરાબર. જેમ કે અહીંયા x1 નું મૂલ્ય 1 થઈ જશે, તો x1 1 મૂકો ત્યારે P1 અને P10 બંને ઇક્વલ થશે. એનો મતલબ કે આ બિંદુ આગળ ઘટક 1 નું બાષ્પ દબાણ P1 એ P10 ને સમાન થશે. એ જ પ્રમાણે બિંદુ A જ્યાં x2 નું મૂલ્ય 0 છે, માટે એનું બાષ્પ દબાણ P2 પણ 0 થશે. પણ જેમ જેમ જમણી બાજુ જઈએ એમ ઘટક 2 ના મોલ અંશ વધતા જાય છે અને છેવટે આ બિંદુએ ઘટક 2 ના મોલ અંશ સંપૂર્ણપણે અસ્તિત્વ ધરાવે છે. ઘટક 1 ત્યાં 0 પ્રમાણ ધરાવે, માટે આ બિંદુએ ઘટક 2 નું બાષ્પ દબાણ એને આપણે P20 વડે દર્શાવીએ છીએ. તો ઘટક 2 નું બાષ્પ દબાણ જે અહીંયા 0 હતું એ આ બિંદુ આગળ જતા તે ધીમે ધીમે વધતું જાય. જેમ જેમ ઘટક 2 ના મોલ અંશ વધતા જાય તેમ એનું બાષ્પ દબાણ પણ વધતું જાય છે. આ જે પહેલી રેખા બતાવી આપણે, આ પહેલી રેખા, આને આપણે કહી દઈએ પ્રથમ રેખા, જે ઘટક 1 નું બાષ્પ દબાણ દર્શાવે છે, જે ઘટક 1 ના મોલ અંશના ઘટાડા સાથે એનું બાષ્પ દબાણ પણ ઘટતું જાય છે. એ જ પ્રમાણે ઘટક 2 નું બાષ્પ દબાણ જે અહીંયા 0 છે, એ ઘટક 2 ના મોલ અંશ જેમ જેમ વધે છે તેમ એનું બાષ્પ દબાણ પણ વધતું જાય છે, અને જ્યારે ઘટક 2 ના મોલ અંશ 1 થાય ત્યારે એનું બાષ્પ દબાણ શુદ્ધ સ્થિતિમાં બાષ્પ દબાણ P20 ને સમાન થાય છે. તો આલેખમાં દર્શાવેલી આ બીજી રેખા, આને આપણે કહી દઈએ રેખા 2, એ શું દર્શાવે છે? ઘટક 2 નું બાષ્પ દબાણ દર્શાવે છે, જેને આપણે P2 બરાબર P20 into x2 વડે દર્શાવી શકીએ. હવે જો આ બંને P10 અને P20 ને જોડતો રેખાખંડ જો દોરીએ, P10 અને P20, તો આ બંનેને જોડતો જે રેખાખંડ છે, આ જે રેખા છે એ રેખા શું દર્શાવશે? તો આ જ દર્શાવશે દ્રાવણનું કુલ દબાણ દર્શાવશે, P ટોટલ, જેનું મૂલ્ય એ આ બંને P1 અને P2 ના આંશિક દબાણના સરવાળા બરાબર થશે. એટલે આને આપણે લખી શકીએ P1 પ્લસ P2, જે દર્શાવશે મિશ્રણનું કુલ દબાણ. તો આ રીતે દ્રાવણમાં રહેલા બે જુદા જુદા ઘટકો, દ્વિઅંકી દ્રાવણના બે જુદા જુદા ઘટકોના મોલ અંશ વિરુદ્ધ બાષ્પ દબાણના આલેખમાં મળતી આ જે 3 રેખાઓ છે, એમાં રેખા 1 એ દ્રાવણના ઘટક 1 નું બાષ્પ દબાણ જે ઘટતું જાય છે, જ્યારે દ્રાવણ 2 નું બાષ્પ દબાણ મોલ અંશના વધારા સાથે વધતું જાય. અહીંયા આપણે જોઈએ તો ઘટક 1 નું જે બાષ્પ દબાણ છે P10,
એના કરતા ઘટક 2 નું બાષ્પ દબાણ શુદ્ધ સ્થિતિમાં વધારે છે, જે એવું દર્શાવે છે કે અહીંયા રહેલા બે જુદા જુદા ઘટકો ના P10 કરતા P20 નું મૂલ્ય વધારે છે, જે દર્શાવે છે કે ઘટક 1 નું શુદ્ધ સ્થિતિના બાષ્પ દબાણ કરતા ઘટક 2 નું શુદ્ધ સ્થિતિનું બાષ્પ દબાણ ક્યારે વધારે હોઈ શકે? જ્યારે ઘટક 1 કરતા ઘટક 2 વધુ બાષ્પશીલ હોય તો. જો ઘટક 1 કરતા ઘટક 2 વધુ બાષ્પશીલ હોય તો જ ઘટક 2 નું શુદ્ધ સ્થિતિમાં બાષ્પ દબાણ ઘટક 1 ના બાષ્પ દબાણ કરતા વધારે થશે. બરાબર? આમ જે ઘટકનું બાષ્પ દબાણ શુદ્ધ સ્થિતિમાં વધારે તે ઘટક વધુ બાષ્પશીલ થશે. બરાબર? અહીંયા કોણ વધુ બાષ્પશીલ થશે? તો આલેખમાં દર્શાવ્યા પ્રમાણે ઘટક 2 એ વધુ બાષ્પશીલ થશે. ઓકે, હવે આ બંને આલેખ દર્શાવે છે કે ઘટક 1 અને ઘટક 2 નું શુદ્ધ સ્થિતિનું બાષ્પ દબાણ મળે. હવે જ્યારે બાષ્પ દબાણમાં સંતુલન સ્થપાય ત્યારે આપણે કુલ દબાણના મૂલ્ય પરથી દરેક ઘટકનું આંશિક દબાણ શોધી શકીએ છીએ. તો એનું સૂત્ર મેળવી લઈએ. જો બાષ્પ દબાણ માં જો દ્રાવણ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે સંતુલન સ્થિતિએ દ્રાવણમાં રહેલા બે જુદા જુદા ઘટક, જેને આપણે અનુક્રમે ઘટક 1 અને ઘટક 2 દર્શાવી દઈએ, આ બે જુદા જુદા ઘટકોના સંતુલને દરેક ઘટકના આંશિક દબાણ જો અનુક્રમે P1 અને ઘટક 2 નું P2 હોય તથા સંતુલને દરેકના મોલન્સ નું મૂલ્ય અનુક્રમે ઘટક 1 ના મોલન્સ, એને આપણે સંતુલન સ્થિતિએ મોલ, ધ્યાન આપજો આ જે મોલન્સની વાત કરીએ છીએ આપણે, બંને ઘટકોના બાષ્પ દબાણમાં સંતુલન સ્થપાય ત્યારે સંતુલને એમના મોલન્સ અનુક્રમે ઘટક 1 ના મોલન્સ જો Y1 અને ઘટક 2 ના મોલન્સ Y2 હોય તથા સંતુલને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ નું મૂલ્ય જો P ટોટલ વડે દર્શાવી દઈએ તો સંતુલને દરેક ઘટકનું બાષ્પ દબાણ, ઘટક 1 નું બાષ્પ દબાણ P1 એ તેના મોલન્સ અને કુલ બાષ્પ દબાણના ગુણાકાર પરથી મેળવી શકાય. એટલે કે P1 is equal to Y1 into P total. તે જ પ્રમાણે સંતુલન સ્થિતિએ ઘટક 2 નું આંશિક દબાણ એ સંતુલન સ્થિતિએ ઘટક 2 ના મોલન્સ અને મિશ્રણના કુલ દબાણના ગુણાકાર બરાબર મેળવી શકાય. જે સૂત્રો આપણે ઓલરેડી ડાલ્ટનના આંશિક દબાણના નિયમ વખતે ધોરણ 11 માં શીખી ગયા. તો આ સૂત્ર દર્શાવે છે કે જો સંતુલન સ્થિતિએ કોઈ પણ ઘટકોના મોલન્સ આપેલા હોય, સંતુલને આપેલા ઘટકોના મોલન્સ જો જાણતા હોઈએ અને મિશ્રણનું કુલ દબાણ જાણતા હોઈએ તો સંતુલને તે ઘટકનું આંશિક દબાણ શોધી શકાય છે. ઓકે, તો દાખલા માટે આ યાદ રાખવાના. અહીંયા દર્શાવેલા
જે મૂલ્યો છે એમાં y1 અને y2 અનુક્રમે સંતુલને ઘટક 1 ના મૂલાંશ સંતુલને y1 અને ઘટક 2 ના મૂલાંશ y2 દર્શાવે છે, જે મૂલાંશ અને કુલ દબાણ ઉપરથી આપણે તે ઘટકના આંશિક દબાણ શોધી શકીએ. તો આ સૂત્રો યાદ રાખવાના અને આલેખ બરાબર સમજીને તૈયાર કરજો. ઓકે, હવે એક છેલ્લા ટોપિક તરફ આગળ વધીએ. અહીંયા આપણે એવા દ્રાવણની વાત કરીએ છીએ જેમાં દ્રાવક પ્રવાહી છે પરંતુ દ્રાવ્ય વાયુ છે. પ્રશ્ન છે કે વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા અને પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ અનુક્રમે હેનરીના નિયમને અને રાઉલ્ટના નિયમને અનુસરે છે, સમજાવો. એક ટૂંકા પ્રશ્ન તરીકે આપણે જોઈએ તો જ્યારે કોઈ વાયુ દ્રાવ્ય ને કોઈ પ્રવાહી દ્રાવકમાં ઓગાળી અને દ્રાવણ બનાવવામાં આવે છે કે જેને આપણે પ્રવાહી દ્રાવણ કહીશું. આમ જ્યારે કોઈ વાયુ દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીને પ્રવાહી દ્રાવણ બનાવવામાં આવે તો તેવું જે દ્રાવણ છે એ દ્રાવણમાં રહેલા વાયુ તેવા દ્રાવણમાં રહેલા વાયુને જો હેનરીના નિયમ લાગુ પાડીએ તો હેનરીના નિયમ અને રાઉલ્ટના નિયમ આ પ્રમાણે એને લાગુ પાડી શકાય. હેનરીના નિયમ મુજબ વાયુનું જે દબાણ છે તે તેના દ્રાવ્યતા એટલે કે મોલ અંશના સમપ્રમાણમાં હોય, જેનું સમપ્રમાણતાનું ચિહ્ન દૂર કરી આપણે મૂકતા હતા હેનરી અચળાંક KH. આમ વાયુને જ્યારે પ્રવાહીમાં દ્રાવ્ય કરીને દ્રાવણ બનાવવામાં આવે તો તે વાયુનું આંશિક દબાણ એ તેની દ્રાવ્યતાના સમપ્રમાણમાં હોય છે, જેના પરથી આપણે આ સૂત્ર મેળવ્યું હતું જે હેનરીના નિયમનું સૂત્ર કહેવાય. તો આ હેનરીના નિયમ લાગુ પાડતા આપણે આ સમીકરણ મેળવી શકીએ. એ જ પ્રમાણે જો દ્રાવણમાં રહેલા વાયુને હવે જો આ દ્રાવણ ને રાઉલ્ટનો નિયમ લાગુ પાડીએ તો રાઉલ્ટના નિયમ મુજબ આપણે રાઉલ્ટનો દ્વિઅંગી દ્રાવણનો નિયમ એ પણ જોઈ ગયા, જે અહીંયા લાગુ પાડીએ તો રાઉલ્ટના દ્વિઅંગી દ્રાવણના નિયમ મુજબ દ્રાવણના દરેક ઘટકનું બાષ્પ દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, જે સમપ્રમાણતાનું ચિહ્ન દૂર કરી અને આપણે અચળાંક મૂકીએ છીએ શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ અચળાંક તરીકે લઈએ છીએ. તો આ થશે રાઉલ્ટના નિયમનું સૂત્ર. હવે આપણે આ સમીકરણ 1 જે હેનરીના નિયમ મુજબ મેળવેલું છે અને સમીકરણ નંબર 2 જે રાઉલ્ટના નિયમ મુજબ મળે છે, આ બંને સમીકરણને સરખાવતા બંને સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા અહીંયા બંનેના બાષ્પ દબાણ એ તેના મોલ અંશ જે દ્રાવ્યતા કહેવાય એની સાથે સમપ્રમાણનો સંબંધ ધરાવે છે. તો અહીંયા માત્ર જે ફરક પડે છે શેમાં, તો અહીંયા અચળાંક હેનરીના નિયમમાં જે અચળાંક KH હતો એને બદલે રાઉલ્ટના નિયમના સૂત્રમાં શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ એને આપણે અચળ તરીકે લઈએ છીએ. આ બંને સમીકરણને સરખાવતા બંનેમાં માત્ર અચળાંકો બદલાય છે, જે હેનરીના નિયમમાં અચળાંકનું મૂલ્ય જે KH હતું એને બદલે રાઉલ્ટના નિયમમાં અચળાંક P10 હોય છે. આમ વાયુને પ્રવાહીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે એના આંશિક દબાણના જે સૂત્રો મળે છે એ સૂત્રો દર્શાવે છે કે વાયુ દ્રાવ્યની પ્રવાહીમાં દ્રાવ્યતા અને પ્રવાહી દ્રાવણમાં એનું બાષ્પ દબાણ એ
અનુક્રમે હેનરીના નિયમને અનુસરે છે તથા એ રાઉલ્ટના નિયમને પણ અનુસરે છે. ઓકે, તો આ બે સમીકરણ વડે તમે આ પ્રશ્નની સમજૂતી આપી શકો, જેમાં માત્ર અચળાંકોનો ફરક છે જે દર્શાવે છે કે આ બંને નિયમને અનુસરે છે. ઓકે, તો તૈયાર કરી દેજો. બાય, થેન્ક યુ.